વિદ્યાનગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી અંતર્ગત બોટનિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે। 4 એકરમાં ફેલાયેલ આ ગાર્ડનમાં 300થી પણ વધારે જાતની ગુજરાતની વિવિધ વેરાયટી લાવીને રાખવામાં આવી છે। આમાં મેડિસિનલ, નર્સરી અને બીજા બધા જ પ્લાન્ટના વિભાગ બનાવીને રાખવામાં આવ્યા છે। જાણો આ ગાર્ડન વિશે। મારું નામ ડૉક્ટર કલ્પેશ ઇસરાવા, એસોસિએટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી। સરદાર પટેલ યુનિવર્સિટીમાં આપણે ત્યાં સરદાર પટેલ યુનિવર્સિટી બોટનિકલ ગાર્ડન આવેલું છે અને આ ગાર્ડન છેલ્લા 60 વર્ષથી આપણે અહીંયા વનસ્પતિઓને આપણે અહીંયા કન્ઝર્વેશન કરવા માટેનો એક પ્રોજેક્ટ ચાલે છે। એની અંદર વર્ષોથી આપણે અહીંયા 60 વર્ષથી આપણે આ ગાર્ડનને જીવંત રાખ્યું છે। આ મુખ્ય ઉદ્દેશ બોટનિકલ ગાર્ડનનો છે કે જે વનસ્પતિને રિલેટેડ જે સંશોધન થાય છે અને જે લોકો આમાં કામ કરે છે તો એને આ બધી વનસ્પતિ એક જ જગ્યાએ જોવા મળી શકે અને તેનો ઉપયોગ કરી શકે અને તેનો અભ્યાસ કરી શકે, એટલા માટે આપણે આનો વિકાસ કરવામાં આવે છે યુનિવર્સિટીમાં। અને બોટનિકલ ગાર્ડનનો મેઇન ઉદ્દેશ એ છે કે જે કન્ઝર્વેશન માટે પણ આપણે યુઝ કરી શકીએ છીએ। બીજું કે વનસ્પતિ શાસ્ત્ર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને બધા જ પ્લાન્ટ એક જ જગ્યાએ મળવા બહુ મુશ્કેલ હોય, એટલે એમને જનરલી ફિલ્ડમાં જવું પડે। તો ફિલ્ડમાં ના જવું પડે ને એક જ જગ્યાએ બધા પ્લાન્ટનો અભ્યાસ કરવો હોય તો અહીંયા સારી રીતે કરી શકાય અને એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એને ડિગ્રી લેવા અને સરળતા રહે, એટલા માટે આપણે બોટનિકલ ગાર્ડનનો યુઝ કરતા હોઈએ છીએ। બીજું કે આ બોટનિકલ ગાર્ડનનો ઉદ્દેશ એ પણ છે કે જે આપણી જે સમાજ ઉપયોગી જે કાર્ય છે એમાં જે આપણી વનસ્પતિ છે, રેર વનસ્પતિ છે, તો એ જોવી હોય તો લોકોને બી જોવી હોય તો અલગ અલગ જગ્યાએ જવું પડે। તો અહીંયા બી આપણે જે આપણા ગુજરાતની જે રેર પીસીસ છે એ બી બધી અહીંયા આપણે કન્ઝર્વેશન કરી છે, તો ગમે ત્યારે આવીને લોકો એને જોઈ શકે અને એના ઉપયોગ કે શું છે અને એના ભવિષ્યમાં આપણે એને કેવી રીતે બચાવી શકીએ તો એ બી એનો અભ્યાસ કરી શકે। એટલે વિદ્યાર્થી લઈને એનો ઉપયોગ કરી શકે છે બોટનિકલ ગાર્ડનનો। એટલે મેઇન ઉદ્દેશ તો આ જ છે કે આપણે બોટનિકલ ગાર્ડન દ્વારા આપણે વનસ્પતિનું જ્ઞાન છે આપણે સમાજ સુધી પહોંચાડી શકીએ, એનો મુખ્ય ઉદ્દેશ છે। આ બોટનિકલ ગાર્ડન છે 4 એકરની અંદર આપણું ફેલાયેલું છે અને 300થી વધારે આપણે પ્રજાતિઓ છે આપણે અહીંયા ઉછેરીએ છીએ। આપણે એમાંથી ઘણા બધા પ્લાન્ટ એવા છે જે રેર અને એન્ડેન્જર્ડ સ્પીસીસ છે। એમાં આપણે ઉદાહરણ જોઈએ તો કલ્પવૃક્ષ છે આપણે ત્યાં, અહીંયા આપણે જંગલી આંબલી છે આપણે ત્યાં, પછી ઇન્સ્યુલિન પ્લાન્ટ છે આપણી જોડે, મેડિસિનલ પ્લાન્ટના ઘણા બધા જેવી કે સર્પગંધા છે આપણી જોડે। એવા ઘણા બધા પ્લાન્ટ જે છે વનસ્પતિ ઔષધિઓનો એક આખો અલગથી આપણે જગ્યા બનાવી છે, જેમાં ઘણા બધા પ્લાન્ટ આપણે વનસ્પતિ ઔષધિમાં આપણે ઉછેર્યા છે। તો એનો પણ આપણે અભ્યાસ કરી શકીએ અને લોકો બી આવીને વનસ્પતિનો બી એનો અભ્યાસ કરી શકે છે, કારણ કે અત્યારે આયુર્વેદિક તરફ લોકો વળ્યા છે, તો આયુર્વેદિકમાં બી પ્લાન્ટને ઓળખવું બહુ જરૂરી છે। ઘણી વખત પ્લાન્ટ સરખા જ હોય પણ બે અલગ અલગ પ્રજાતિ હોય, તો એ ઓળખવા માટે બી આપણે આ ગાર્ડનનો ઉપયોગ કરીને તો એનો અભ્યાસ કરી શકાય।